पापा मतलब चौराहा था, मैं जो सामने से पे साइड से आ रहा था एंड जस्ट गाड़ी साइड में लगा ગોવામાં એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોર્થ ગોવામાં થયેલા થાર અકસ્માતમાં ભોપાલના 65 વર્ષના વ્યક્તિનું અવસાન થયું છે અને હવે આ મામલે દિલ્હીના 19 વર્ષના યુવક સામે કેસ નોંધાયો છે. પોલીસ મુજબ યુવક ભાડાની થાર ગાડી ઝડપ અને બેદરકારીથી ચલાવી રહ્યો હતો, જેના કારણે હ્યુન્ડાઈ i20 સાથે જોરદાર ટક્કર લાગી. જ્યારે સ્થાનિક લોકોનો દાવો છે કે અકસ્માત સમયે ગાડી એક યુવતી ચલાવી રહી હતી અને બાદમાં સીટ બદલાઈ હતી. જો કે પોલીસે આ વાત નકારી છે અને FIRમાં યુવકને જ ડ્રાઈવર ગણાવ્યો છે. ઘટના પછીનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક માતા પિતાને ફોન કરતો જોવા મળે છે અને ગાડી હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકોએ તેને રોકી લીધો. આખરે સવાલ એ છે કે અકસ્માત સમયે સ્ટીરિંગ પાછળ ખરેખર કોણ હતું. તપાસ ચાલુ છે. જોવાનું રહેશે કે આગળ તપાસમાં શું સામે આવે છે.